પાટણમાં સુભાષ ચોક નજીક પાઇપલાઇન તૂટતા રોડ પર પાણી જ પાણી રેલાયું. પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન ડેમેજ થતા તેના કારણે સમગ્ર સુભાષ ચોક વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી રોડ પર વહેતા વગર ચોમાસાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સુભાષ ચોકથી સરદાર બાગ તરફ જવાના માર્ગ પર ગુણવંતા હનુમાન સામેના વિસામા પાસે કોઈ કંપની દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પાણીની પાઇપ ક્ષતિગ્રસ્ત થતા સમગ્ર રોડ પર મોટા પ્રમાણમાં પાણી વહેતું થવા પામ્યું હતું. આ પાણી નાણાવટી સ્કૂલ તરફના ભાગીથી સુભાષ ચોકમાં અને ત્યાંથી જલારામ ચોકડી તરફના રોડ પર ફેલાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને લોકો તેમજ આસપાસમાં રહેતા રહીશો પણ આશ્ચર્ય પામ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોની અવરજવરમાં પણ મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. આ અંગે આસપાસના રહીશોને પૂછતા કેટલાક એવું જણાવ્યું હતું કે આગળ કોઈ જગ્યાએ ભૂગર્ભમાં પીવાના પાણીની પાઇપલાઇનને નુકસાન થવાથી મોટા પ્રમાણમાં પાણી રેલાઈને રોડ ઉપર આવવા માંડ્યું હતું અને જોતામાં સમગ્ર સુભાષ ચોક વિસ્તારમાં પાણી પ્રસરી જવા પામ્યું હતું અને ત્યાંથી પાણીનો મોટો રેલો જલારામ ચોકડી તરફના રોડ પર રેલ થયો હતો.